વેલકમ મિત્રો, બાર સાયન્સના ચેપ્ટર નંબર 2 ના આ વર્ષ માટે એટલે કે વર્ષ 2020-21 માટેના ખૂબ આઈએમપી એવા કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. આ પ્રશ્નના સોલ્યુશનમાં તમને 10th સ્ટાન્ડર્ડના આ બે પરિણામોની જરૂર પડશે. એક 1 + tan સ્ક્વેર થીટા = sec વર્ગ થીટા અને 1 + cot સ્ક્વેર થીટા = cosec સ્ક્વેર થીટા. જો આ બે પરિણામો યાદ હશે તો હું માનું છું આ ક્વેશ્ચન ઈઝીલી સોલ્વ થઈ જશે. હું આને થીટા સમજુ દોસ્તો. શું સમજુ છું? થીટા એટલે tan વર્ગ થીટા = sec વર્ગ થીટા - 1. આ થીટા છે તો આન્સરમાં લખાશે sec વર્ગ થીટા -1. tan સ્ક્વેર થીટા is sec સ્ક્વેર થીટા -1 અને cot સ્ક્વેર થીટા is cosec સ્ક્વેર -1. so cosec સ્ક્વેર. હવે sec ઇન્વર્સ કેન્સલ થશે મિત્રો. sec ઇન્વર્સ કેન્સલ થશે અને 3 સ્ક્વેર -1 અહીંયા cosec ઇન્વર્સ 4 કેન્સલ થશે and 4 સ્ક્વેર -1 9 -1 16 -1 16 ને 9 25 માંથી 2 જશે 23. એ આપણો આન્સર આવશે. કેવું? ક્લિયર? બે જ સિદ્ધાંતો પર તમારે કામ કરવાનું છે. આવો બીજો પ્રશ્ન પણ આજે આપણે ચર્ચામાં લઈશું જ. અને ખૂબ સિમ્પલ ચેપ્ટર છે દોસ્તો. આ પ્રશ્નો જો તમારા તૈયાર થશે તો તમને વધારે સરળતાથી પરીક્ષામાં લખવાની મજા આવશે. 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 1/2 પ્લસ 3 ટાઈમ્સ cos ઇન્વર્સ 1/2. આનું મૂલ્ય શું થાય એ આપણે જાણવું છે. તો બહુ સરળતાથી આને આપણે ગણી શકીશું. મિત્રો અહીંયા તમને ખબર જ છે કે વિધેય sin ઇન્વર્સ છે તો 1 ને એવો એંગલ આપો કે જેથી sin ઇન્વર્સ અને 1/2 ને હું લખું sin π/6. sin π/6 સાઈડ પર સમજી લઈએ થોડું. sin ઇન્વર્સ 1/2 એટલે sin ઇન્વર્સ sin π/6. sin ઇન્વર્સ sin કેન્સલ થશે કારણ કે આ એના રેન્જમાં આવી જાય છે. સો ધીસ ઇઝ 2 ટાઈમ્સ π/6. આના બરાબર π/6 આ રીતે લખાય. 3 cos ઇન્વર્સ 1/2 એટલે cos ઇન્વર્સ cos π/3 1/2 એટલે cos 60. cos ઇન્વર્સ cos કેન્સલ થશે અહીંયા 3 કેન્સલ થશે. સો sin π પ્લસ π/3. ચરણ ત્રીજું ચિહ્ન ઋણ ચેન્જ ન થાય. આ 11 સાયન્સ નું છે દોસ્તો. ચરણ ત્રીજું ચિહ્ન ઋણ ચેન્જ ન થાય. માઇનસ sin π/3 and sin 60 એટલે માઇનસ √3/2. એક નજર ઝડપથી ક્વેશ્ચન ઉપર નાખી દો તમે. આગળ વધારીએ હવે આપણે. આ પણ ખૂબ સરસ પ્રશ્ન છે. જો sin ઇન્વર્સ 1/5 પ્લસ cos ઇન્વર્સ x = 1 તો x = ફુલ્લી લોજિકલ ક્વેશ્ચન છે દોસ્તો. તમે આ પરિચિત પરિણામનો ઉપયોગ કરી શકશો.
કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ π/2. આ આખા MCQ માં બહુ મજાનું પરિણામ રહેશે. sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. ખબર જ છે આપણને ફોર એવરી x બિલોંગ્સ ટુ R. આ ફોર્મ્યુલા છે. તો દોસ્તો હવે મને સાંભળો કે જો હું અહીંયા π/2 લઈ આવું તો sin π/2 1 થાય કે ના થાય? હે ને? sin 90 is equal to 1, 90 ohms, that is π/2 radian. So if sin π/2, then answer will be 1. અહીંયા π/2 આવી જાય તો 1 થાય. આ નિયમ પ્રમાણે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x π/2 કરીએ. જો હું અહીંયા π/2 ઈચ્છું છું π/2 જ જોઈએ છે તો આ બંને ઇક્વલ જ હોવા જોઈએ. એટલે કોઈ જ કેલ્ક્યુલેશનની જરૂર નથી. x is equal to 1/5. કેવું સરસ છે ને? જો sin inverse x minus cos inverse x is equal to π/6 તો x is equal to, અહીં પણ આ જ સિદ્ધાંતનો યુઝ કરવાના છે આપણે. sin inverse x minus cos inverse x is π/6. હમણાં જ આપણે જે પરિણામ યુઝ કર્યું sin inverse x plus cos inverse x is equal to π/2. તો આ sin inverse x બરાબર મને લખવાનું હોય તો sin inverse x is π/2 minus cos inverse x લખી શકું કે ના લખી શકું? લખી શકાય ને? તો આ sin inverse x બરાબર π/2 minus cos inverse x is equal to π/6. સોરી, એક cos inverse x છે હજુ. sin inverse x is π/2 minus cos inverse x minus cos inverse x. હવે શું કરીએ? π/2 minus π/6 પોઝિટિવ નું નેગેટિવ અને આ નેગેટિવ પોઝિટિવ બનશે. 2 times cos inverse x. ઓકે, π/2 સરસ રીતે π/2 એટલે 90, π/6 એટલે 30, ફરી π/2 એટલે 90, ખરું? π/6 એટલે 30, 90 માંથી 30 જાય તો 90 માંથી 30 જાય તો 60, 60 એટલે શું? તો કે π/3. હવે બે છેદમાં આવી જશે એટલે π/6 is equal to cos inverse x. So x is equal to cos π/6. યાદ કરો દોસ્તો, cos π/6 નું મૂલ્ય, cos π/6 નું મૂલ્ય યાદ કરો. x is equal to √3/2. આવા મજાના આ લોજિકલ ક્વેશ્ચન છે. ઓબ્વિયસલી સિદ્ધાંતોની તો જરૂર પડશે જ પડશે, ખરું ને? આગળ એક સરસ મજાનું લિસ્ટ સૂત્રોનું તૈયાર રાખજો આ ચેપ્ટર માટે અને રોજ વાંચતા રહેજો. સૂત્ર આના સરસ યાદ હશે તો પ્રશ્નો મસ્ત ગણી જ શકશો. હવે સૌથી પહેલો ક્વેશ્ચન આજે જે શીખ્યા આપણે એવો છે sec વર્ગ tan inverse 4 plus cosec square cot inverse 5. આ પ્રકારના સ્ટાઇલના ક્વેશ્ચન્સ લગભગ 4 વખત ગુજરાત બોર્ડમાં આવી ચૂક્યા છે. 1 plus tan વર્ગ theta is sec વર્ગ theta and 1 plus cot square theta is equal to cosec square theta. હવે તમારે કામ શું કરવાનું છે તો કે તમે તો ઓલરેડી આ પોઝિશનમાં છો જ. આને થીટા સમજી લો ને. sec વર્ગ theta is what? So it is 1 plus tan વર્ગ. ખરું કે નહીં?
sec વર્ગ is 1 plus tan વર્ગ. Sec વર્ગ theta 1 plus tan square theta. And cosec square theta is 1 plus cot square. One plus 4 whole square. Tan inverse tan cancel થઈ જશે અને આ સ્ક્વેર લાગી જશે. cot inverse cot cancel થઈ જશે અને સ્ક્વેર લાગી જશે. 1 plus 16 plus 1 બરાબર. 5 નો વર્ગ 25, 1 4 નો વર્ગ 16, 16 ને 1 17 ને 1 18 વત્તા 25 મારી દો ટોટલ. એ તમારો જવાબ થશે 43. એ આપણો આન્સર થશે. એક લાસ્ટ ક્વેશ્ચન જે આન્સર તમે મને કોમેન્ટમાં આપવાના છો દોસ્તો. પરિણામ શું છે એ પણ હું તમને કહીશ. થોડું કેલ્ક્યુલેશન તમારે કરી અને મને જવાબ આપવાનો છે. આ પણ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલી રીત છે. જો cos ઇન્વર્સ x is pi by 5 તો sin inverse x is equal to ખાલી જગ્યા જ્યાં x belongs to open interval -1 to cos inverse ની વેલ્યુ આપી છે દોસ્તો. sin inverse માં જવાનું છે. તમને વિકલ્પો આપી દઉં હું. a pi by 10, b minus pi by 10, c pi by 5 અને d 3 pi by 10. આપ બુદ્ધિશાળી છો, સમજી શકશો. છતાં sin inverse x plus cos inverse x is equal to pi by 2 વાળો સિદ્ધાંત લગાવી અને ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર લખવા માંડો. વેલકમ ફ્રેન્ડ્સ. 12 સાયન્સના ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધયોમાં કેટલાક સિમ્પલ ક્વેશ્ચન્સ એમસીક્યુથી આપણે કામ સ્ટાર્ટ કરીશું દોસ્તો. cos ઇનવર્સ sin pi by 5 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણે આ વેલ્યુ જોઈએ છે. વિકલ્પો હું અહીંયા જાણી જોઈને નથી આપતો. cos ઇનવર્સ sin pi ડિવાઇડેડ બાય 5. હવે બેઝિક વસ્તુ એવી છે મિત્રો કે બહાર જો cos ઇનવર્સ છે તો અંદર cos ફંક્શન હોય તો બેસ્ટ સારું છે. તો 10thમાં અને ઇવન 11thમાં આપણે આ પરિણામ શીખી ચૂક્યા છે કે cos pi by 2 minus theta is equal to sin theta. है ना? cos 90 minus theta is equal to sin theta. તો sin આને હું થીટા સમજી લઉં. sin થીટા તો એને હું શું લખીશ? cos pi by 2 minus theta લખીશ ને. sin theta એને આપણે લખીશું cos pi by 2 minus theta. so cos inverse cos pi by 2 minus pi by 5 આપણો થીટા થશે. હવે cos inverse cos લસા લઈ લઈએ. 10 LCM આવશે. 5 pi minus 2 pi. therefore cos inverse cos 3 pi by 10. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેને હું કેન્સલેશનમાં લઈ શકું, એમને ઉડાવી શકું જો આ ખૂણો cos ઇન્વર્સના વિસ્તારમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 to pi માં આવતો હોય. આ cos ઇન્વર્સની રેન્જ 0 થી 180, પાઈ એટલે 180 બરાબર. 180 ભાગ્યા 10 કરો એટલે 18 તરી 54. આ રેન્જમાં આવી જઈએ છે, મતલબ આ બેને કેન્સલ કરી શકાશે. સો આન્સર વિલ બી 3 pi by 10. ક્લિયર? ઓકે. સેમ વસ્તુ હવે હું તમને પૂછું કે જો હું તમને ક્વેશ્ચનમાં આપું છું sin ઇનવર્સ
cos પાઈ બાય 5, તો શું આન્સર આવશે? થોડીક સેકન્ડો તમારી, આન્સર તમે મને કહો. હવે તો આમ જ ગણી શકાશે. યસ, બિલકુલ સાચી વાત છે. 3 પાઈ બાય 10. કેવી રીતે દોસ્તો? તો બહાર સાઇન ઇનવર્સ છે તો કોસને પણ કન્વર્ટ કરીને લઈ આવો સાઇનમાં, એટલે સાઇન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 5, બરાબર. સાઇન ઇનવર્સ સાઇન 3 પાઈ બાય 10, હમણાં જ આપણે કામ કરી ચૂક્યા છે. હવે આ રેન્જમાં આવી જાય છે. સાઇન ઇનવર્સની રેન્જ 0 to 90, તો ઓબ્વિયસલી 54 એમાં આવશે. સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થઈ જશે અને 3 પાઈ બાય 10 એ આપણો આન્સર બની જશે. રાઈટ, વેરી ગુડ. હવે વધુ એક પ્રશ્નની ચર્ચા કરીએ મિત્રો. એક જ સમાન આ બે વાત કરી તો સેક ઇનવર્સ કોસેક પાઈ બાય 8 બરાબર શું થાય? અહીં પણ એ જ સિદ્ધાંત જે બે ક્વેશ્ચનમાં આપણે ડિસ્કસ કર્યો. બહાર બેઠા સેક ઇનવર્સ, અંદર બેઠા કોસેક, તો ચેન્જ કરી અને સેક ઇનવર્સમાં આવી જઈએ. પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 8, રાઈટ. 90 માઇનસ થીટા એ રૂલ લાગી જશે. સેક ઇનવર્સ સેક લસા 8 એટલે 4 પાઈ માઇનસ પાઈ, સો સેક ઇનવર્સ સેક 3 પાઈ બાય 8. હવે મિત્રો આ 3 પાઈ બાય 8 આ રેન્જમાં આવે કે કેમ એ જોવાનું. ચાલો 3 પાઈ બાય 8 540 ભાગ્યા 8 કરો. 540 ભાગ્યા 8 કરો તો ઓબ્વિયસલી 180ની અંદરની રેન્જમાં આવી જશે અને માટે આ બેને કેન્સલ કરાય. રેન્જમાં ના આવે તો ન ઉડાવાય. એટલે આન્સર 3 પાઈ બાય 8 મળશે. બરાબર. હવે દોસ્તો સાઇન 3 ટાઈમ્સ સાઇન ઇનવર્સ 1/3 નું મૂલ્ય શોધો, કિંમત શોધો, આવું પૂછે પ્રશ્ન. તો આપણે અહીંયા ધારણા કરી લઈએ. ધારો કે સાઇન ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ, સંવૃત અંતરાલ 0 થી પાઈ બાય 2, 0 to પાઈ બાય 2. Therefore sin થીટા, સાઇન ઇનવર્સ સામે જતા સાઇન થીટા થશે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3, રાઈટ. હવે એ વસ્તુ અહીંયા બનશે સાઇન 3 થીટા. સાઇન 3 થીટા સૂત્ર આવડે છે. સાઇન 3 થીટાનું સૂત્ર આવડે છે. હે, મેં દોસ્તો અહીંયા થીટા 0 to પાઈ બાય 2 એટલે લીધા છે કે આ વેલ્યુ મારી પાસે ધન છે. નોર્મલી માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એની રેન્જ છે, પોઝિટિવ છે એટલે મેં 0 થી પાઈ બાય 2 રાખ્યા છે. સાઇન 3 થીટા 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. આ ફોર્મ્યુલાની અંદર તમારે વેલ્યુ આપવાની છે. 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. 3 1/3 એન્ડ 1/27 ક્યુબ થઈ ગયો. 3 ઉડી જશે. 4/27, સો 27 માઇનસ 4 ડિવાઇડેડ બાય 27, 23 ડિવાઇડેડ બાય 27. આ આપણા ક્વેશ્ચનનો આન્સર આવશે. બરાબર છે. આગળ વધીએ આપણે.
સૂત્રો આ ચેપ્ટરમાં બહુ જ જરૂરી છે. સૂત્રોનું નોલેજ હશે તો મજા આવશે તમને. હવે મિત્રો cos ઇન્વર્સ cos 7π/6 cos ઇન્વર્સની રેન્જથી તમે બધા જ પરિચિત છો. 0 to π ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો 210 થઈ જશે મિત્રો ને. અહીંયા 180 મૂકો, પાઈ 180 મૂકો, ડિવાઇડેડ બાય 6 એટલે 30 × 7 210 રેન્જની બહાર જતા રહ્યા એટલે આ બેને કેન્સલ ન કરાય. સી આ રેન્જમાં આવતા હોઈએ તો જ આ બે કેન્સલેશનમાં લેવાય. આપણે તો 180 નહીં 210 મૂલ્ય લઈને બેઠા છે એટલે કેન્સલ નહીં કરાય. તો શું? તો અહીંયા તમારે 7π/6 ને π + π/6 એવું લખી શકાય. 7π/6 ના બદલે π + π/6 લખી શકાય. યસ. ન ખ્યાલ આવે તો જુઓ 6π + π ડિવાઇડેડ બાય 6 છેદ છૂટો પાડી દઉં તો π + π/6. ઓકે. હવે એકમ વર્તુળની વાતો પર જઈએ દોસ્તો. આ 0 π/2 π 3π/2 2π all s t c all એટલે તમામ વિધેયો ધન હોય. sin cos tan cot sec cosec. sin અને cosec, tan અને cot, cos અને sec આ પોઝિટિવ ફંક્શનો હોય ચરણમાં એમના. π + π/6 એટલે ચરણ ત્રીજું એમાં ચિહ્ન ઋણ આવશે. ચરણ ત્રીજું ચિહ્ન ઋણ ચેન્જ ન થાય એટલે cos ઇન્વર્સ -cos π/6. ચરણ ત્રીજું ચિહ્ન ઋણ ચેન્જ ન થાય. ઓકે. હવે એક ફોર્મ્યુલા બીજી લાગશે દોસ્તો. cos ઇન્વર્સ - x ઇઝ π - cos ઇન્વર્સ x. cos ઇન્વર્સ - x હું આને x સમજું તો cos ઇન્વર્સ -x ઇઝ ઇક્વલ ટુ π - cos ઇન્વર્સ x. π - cos ઇન્વર્સ. હવે આ π/6 રેન્જમાં આવી ગયા અને માટે કેન્સલેશન મળી જશે π - π/6. સો 6π - π ડિવાઇડેડ બાય 6 એટલે કે 5π/6 આપણો જવાબ આવશે. કેવું? સમજમાં આવી વાત? હે? બિલકુલ. ઓકે. ચાલો એક વધુ પ્રશ્નની ચર્ચા કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો sin ઇન્વર્સ sin 5π/6. મિત્રો sin ઇન્વર્સની રેન્જ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 છે. આમાં કોઈ ધન કે એવું કશું કીધું નથી એટલે ફૂલ્લી એની રેન્જ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 સ્વીકારી. હવે અહીંયા તમે 180/6 કરો એટલે 30 × 5 150 રેન્જની બહાર જતા રહ્યા એટલે આ બેને ન ઉડાવાય, નહીં તો સીધા ઉડાવી દેતા વિસ્તારમાં હોય તો. પણ વિસ્તારમાં નથી એટલે કેન્સલ નહીં કરીએ. તો સાઇન ઇનવર્સ સાઇન, હવે 5π/6 ને π - π/6 લખો. આની ટેકનિક શું છે દોસ્તો કે આ જે છેદમાં આંકડો બેઠો છે એની મદદથી આની ખૂબ નજીક જતા રહો, આની મદદથી આની ખૂબ નજીક જતા રહો એટલે 6π થાય. હવે 5 છે એટલે 1 ઓછો કરી દઉં, ત્યારબાદ છેદ સેપરેટ કરી લઈશું
એટલે પાઈ માઇનસ પાઈ/6 થશે. બરાબર છે. હવે ફરી પાછું પેલું એકમ વર્તુળ, આ પાઈ માઇનસ એટલે ચરણ બીજું, ચિહ્ન ધન, ચેન્જ ન થાય, ચરણ બીજું, ચિહ્ન ધન, ચેન્જ ન થાય, એટલે સાઇન ઇનવર્સ સાઇન પાઈ/6. હવે આપણે વિસ્તારમાં આવી ચૂક્યા છે, માટે આ બેને કેન્સલ કરવામાં કોઈ જ વાંધો નથી. ક્લિયર? ઓકે, ચાલો દોસ્તો, આને તમે સોલ્વ કરો. tan ઇનવર્સ tan 3π/4, tan ઇનવર્સ tan 3π/4, અને શું આન્સર આવે છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય મને કહેજો. હે ને? બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે. શાંતિથી જે વાત સમજ્યા છે એ મુજબ કામ કરજો, તમને ચોક્કસ જ જવાબ આવડશે. નવા પ્રશ્નો સાથે ફરી મળીશું આપણે.